હેલો ફ્રેન્ડ, જય સ્વામિનારાયણ। તો આજે આપણે બનાવીશું મીઠી સેવ। તો તેના માટે મેં અહીંયા એક પેન લીધું છે। તો પેનમાં આપણે 2 ચમચી ઘી એડ કરી દઈશું। ઘી થોડું ગરમ થાય એટલે મેં અહીંયા કાજુ બદામની કતરણ લીધી છે, તેને આપણે ડ્રાય રોસ્ટ કરી લેવાની છે। તો આ રીતે આપણે ધીમા ગેસે તેને ડ્રાય રોસ્ટ કરી લઈશું। તો હવે આપણે તેમાં કિસમિસ નાખી દઈશું। તો આ રીતે હલકું એવું ડ્રાય રોસ્ટ થઈ જાય ત્યારે આપણે કિસમિસ નાખવાની છે। તો થોડી વાર રહેશે એટલે કિસમિસ પણ સરસ એવી ફૂલી જશે। તો હવે આપણે તેને બહાર લઈ લઈશું। આ રીતે ડ્રાય રોસ્ટ કરીને નાખવાથી ખૂબ જ સરસ લાગે છે। તો મેં અહીંયા સેવ છે તે રોસ્ટેડ સેવ જ લીધી છે। તો હવે તેને આપણે 2 થી 3 મિનિટ જેવું ધીમા ગેસે શેકી લેવાનું છે। આ રીતે ઉપર નીચે કરીને ફેરવતા જવાનું છે। તો સરસ એવી આપણી સેવ છે તે ડ્રાય રોસ્ટ થઈ ગઈ છે। તો હવે તેમાં આપણે ખાંડ નાખી દેવાની છે। તો આ રીતે કરવાથી ખૂબ જ એવી ટેસ્ટી બનશે। તો આપણે પહેલાં ખાંડ આ રીતે નાખી દેવાની છે। તો આ રીતે સરસ એવી આપણે મિક્સ કરી લેવાની છે। થોડી એવી ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે તેને આ રીતે મિક્સ કરતું રહેવાનું। તો હવે અહીંયા આપણે દૂધ નાખવાનું છે। તો મેં અહીંયા દૂધ છે તેને પણ ગરમ કરી લીધું છે। તો આ રીતે જ્યારે આ રીતની સેવ બનાવો ત્યારે ગરમ દૂધ કરીને જ નાખવાનું। જો તમારે પાણીમાં બનાવવી હોય તો પણ તમે બનાવી શકો, અને તેની અંદર તમારે માવો નાખવો હોય તો પણ તમે નાખી શકો। તો આ તૈયાર છે આપણી સેવ। તો આ રીતે દૂધમાં કરવાથી ખૂબ જ એવી ટેસ્ટી લાગે છે। તો આ રીતની થોડી એવી નરમ રાખવાની। જો તમે ગરમ ખાવ તો પણ સારી લાગે અને ઠંડી ખાવ તો પણ સારી લાગે। તો આ રીતે ઉપરથી આપણે જે કાજુ બદામ કતરણ છે તે એડ કરી દઈશું, અને થોડો આપણે એલચી પાવડર નાખી દેવાનો છે। તો હવે તેને આપણે મિક્સ કરી લઈશું। જો આજની તમને મારી આ રેસીપી ગમે તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મને કોમેન્ટમાં કહેજો કે તમને કેવી લાગી। અને હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, અને બાજુમાં બેલ આઇકન બટન છે તેને પ્રેસ કરી દેજો, જેથી મારા નવા વિડીયો તમને પહેલાં જોવા મળે। તો હવે આપણે એક પ્લેટમાં સર્વ કરી લઈશું। તો જોતાં જ ખાવાની મન થાય તેવી આપણી મીઠી સેવ બનીને તૈયાર થઈ ગઈ છે। બાય ફ્રેન્ડ્સ, ચાલો મળીએ એક નવી રેસીપીની સાથે।